નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 390 પોઈન્ટ વધીને 24,774 બંધ આવ્યો છે. માર્કેટનો માહોલ આજે બહુ સારો રહ્યો છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આજે 3.30% પ્લસમાં રહ્યો છે. ઘટવામાં જોઈએ તો નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 3.10% જેટલો ડાઉન ગયો છે. સ્ટોકમાં અર્બન કંપની લિમિટેડ 13% પ્લસમાં રહી ₹147.17 બંધ આવ્યો છે. અને બલરામપુર ચીની 10.30% પ્લસમાં રહીને ₹146.19 બંધ આવ્યો છે. ગોલ્ડ ETF તથા સિલ્વર ETF બંને યથાવત રહ્યા છે, એમાં કોઈ વધઘટ થઈ નથી. ક્રૂડ ઓઇલમાં બ્રેન્ટ ક્રૂડ 5%ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસ લિમિટેડ. હોસ્પિટલ સેક્ટરની આ કંપનીનું ખાસ કરીને કાર્યક્ષેત્ર ઉત્તર પ્રદેશ છે અને ધીમે ધીમે પોતાનો વ્યાપ વધારતી જાય છે. કંપની ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 232 કરોડ હતું તે વધી 342 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 39 કરોડથી વધી 45 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે અને ટીટીએમ 36% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 36% છે, ટીટીએમ 40% છે. કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 29% રિટર્ન આપ્યું છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 266 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,684 કરોડનું છે. માર્કેટ કેપ 8,014 કરોડની છે. એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ ₹832 છે અને 52 વીક હાઈ ₹890 બનેલો છે. પી રેશિયો 45 છે. ROCE 12.40% છે. ROE 10.40% છે. ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55.80% છે. FII પાસે 5.62% હોલ્ડિંગ છે. DIIનું હોલ્ડિંગ 10.84% છે અને પબ્લિક પાસે 27.74% હોલ્ડિંગ છે. FIIના હોલ્ડિંગમાં ગયા વર્ષની સરખામણીએ 1%નો વધારો થયો છે. આ એક પ્રોફિટેબલ કંપની છે, ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે એસ્ટર DM ક્વોલિટી હેલ્થકેર લિમિટેડ. આ હોસ્પિટલ સેક્ટરની કંપનીનું ફંડામેન્ટલ જોઈએ આપણે તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 1,000 કરોડનું હતું તે વધી 1,182 કરોડનું થયું છે. નેટ પ્રોફિટ 86 કરોડથી વધી 156 કરોડ થયો છે. કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ કંપની ભૂતકાળમાં સારો નથી બતાવી શકી, પરંતુ ટીટીએમ 37% છે. એનો અર્થ એ થાય કે વર્તમાન સમયનું પરફોર્મન્સ સારું છે કંપનીનું. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 37% છે. વીતેલા 1 વર્ષનું રિટર્ન શેર હોલ્ડરોને 38% આપેલું છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2,220 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 4,058 કરોડનું છે. માર્કેટ કેપ 71,128 કરોડની છે. આ એક મિડ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ ₹816 છે. 52 વીક હાઈ ₹848 બનેલો છે. પી રેશિયો 174 છે, જે સામાન્યથી ઊંચો કહેવાય. આ લેવલે નિવેશ ન કરાય, પરંતુ વોચ લિસ્ટમાં રખાય આ કંપનીને. ROCE 11.40% છે. ROE 10.70% છે. ડિવિડન્ડ yield 0.60% છે અને ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 53.72% છે. FIIનું હોલ્ડિંગ 10.32% છે. DIIનું હોલ્ડિંગ 16.48% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 19.48% છે. કંપની પ્રોફિટેબલ છે, ફંડામેન્ટલ પણ સારું છે, જરા ઊંચા લેવલે ટ્રેડ કરી રહી છે. આગળની કંપની છે વિશાલ મેગા માર્ટ લિમિટેડ. રિટેલની આ કંપનીએ જૂન 24 ક્વાર્ટરનું પ્રોફિટેબલ રિઝલ્ટ રજૂ કરી દીધું છે. જેને આંકડામાં સમજીએ
તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 2,548 કરોડ હતું તે વધીને 3,727 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 206 કરોડથી વધીને 259 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે અને ટીટીએમ 30% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 19% છે, ટીટીએમ 20% છે. આ કંપનીમાં બધું બરાબર હોવા છતાં સ્ટોક ઉપરના લેવલેથી સારો એવો નીચે આવેલો છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,988 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 2,740 કરોડનું છે. માર્કેટ કેપ 52,090 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 111 રૂપિયા છે. 52 વીક હાઈ 158 રૂપિયા બનેલો છે. પી રેશિયો 58 છે. ROCE 14.80% છે. ROE 12.20% છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 40.09% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 20.43% છે. જે આજથી 1 વર્ષ પહેલા એટલે કે જૂન 2025 ક્વાર્ટરમાં 12.85% હતું. ત્યાંથી વધી 20.43% થયું છે. જ્યારે બધા કહે છે કે એફઆઈઆઈ વેચે છે તેવા સમયમાં આ કંપનીએ 12%થી વધારી 20% હોલ્ડિંગ કર્યું છે. આ કંપનીમાં એફઆઈઆઈએ ડીઆઈઆઈનું હોલ્ડિંગ 36.80% છે. જે જૂન 25 ક્વાર્ટરમાં 27.31% હતું. તેનો અર્થ એ થયો છે કે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંને આ કંપનીમાં હોલ્ડિંગ વધાર્યું છે. બંને ઇન્ટરેસ્ટેડ છે. પબ્લિકનું હોલ્ડિંગ 4.68% છે. દોસ્તો, બહુ ઓછી એવી કંપની હોય છે કે જેમાં એફઆઈઆઈ ડીઆઈઆઈ બંને પોતાનું હોલ્ડિંગ વધારતા જતા હોય. આ એક એવી કંપની છે અને પ્રોફિટેબલ છે. દોસ્તો, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ વિશે ચર્ચા અહીંથી કરીએ છીએ ને ત્યારે તેના ઉપર સવાલ અચૂક આવતા જ હોય છે. ગઈકાલે અહીંથી ચર્ચા કરેલી એટલે એમાં પણ સવાલ આવ્યા છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો સાચો સમય કયો અને કોના થકી કરાય વગેરે સવાલો નજીકના ઓળખીતાના જ આવ્યા છે. હવે આમાં પહેલો સવાલ આપણે જોઈએ કે સાચો સમય કયો. તો આ સવાલના તો ઘણા બધા જવાબ છે. તો સૌથી પહેલા તો એમ કહી શકાય કે બને એટલું વહેલું નિવેશ ચાલુ કરી દેવાય. પરંતુ તે સજ્જનનો સંદર્ભ જરા જુદા પ્રકારનો હતો. તેઓનું કહેવાનું એવું થતું હતું કે માર્કેટના કયા લેવલે રોકાણ કરાય. તો આમાં પણ જવાબ તો એનો એ જ રહે છે કે બને એટલું વહેલું રોકાણ કરી દેવાય. અને બીજું કે યંગ એજ હોય તો જ્યારે પોતાની પહેલી આવક હાથમાં આવે ને ત્યારથી જ લગાતાર ઇન્વેસ્ટ કરાય અને સતત કરતું જ રહેવાય. હવે માર્કેટના લેવલ વાળી વાતમાં કોઈને વળે એવું લાગે કે સવાલ જ આખો ઉડાડી દીધો અને જવાબ બીજી રીતે આપ્યો, તો એવું નથી. અને લેવલના સંદર્ભે તેનો પરફેક્ટ જવાબ એ છે કે જો કોઈ પણને વર્તમાન લેવલ ઊંચું લાગતું હોય તો તેઓએ સૌ પ્રથમ લિક્વિડ ફંડમાં નિવેશ કરી દેવાનું મૂડીનું અને તેમાંથી એસટીપી કરીને પોતે પસંદ કરેલા ઇક્વિટી ફંડમાં દર મહિને નિવેશ થતું જાય, જેનું નામ એસટીપી, જેનું ફૂલ ફોર્મ થાય છે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. જેનાથી એક ઓટો સિસ્ટમથી જ દર મહિને લિક્વિડ ફંડમાંથી ઇક્વિટી ફંડમાં રૂપિયા ટ્રાન્સફર થતા હોય છે. ચોક્કસ કરેલી રકમ, નક્કી કરેલી રકમ. જેનાથી માર્કેટ ઘટી જશે તો શું એ પ્રશ્ન પણ આપોઆપ ઉકેલાઈ જતો હોય છે અને લિક્વિડ ફંડમાં રોકેલી મૂડીનું રિટર્ન પણ મળતું જ હોય છે. લિક્વિડ ફંડમાં પણ રિટર્ન તો મળતું જ રહેતું હોય છે. આ વાત મેં બને એટલી ટૂંકમાં કરીને સમજાવ્યું છે. હવે વાત કરીએ બીજા પ્રશ્નની કે કોના થકી મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કરાય. તો જે એજન્ટ અથવા એપ રોકાણકારને રેગ્યુલર ગ્રોથમાં ઇન્વેસ્ટ કરાવતા હોય તેના થકી નિવેશ કરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ. અને જે એપ એવી ઘણી બધી એપ છે જે ડાયરેક્ટ ગ્રોથમાં નિવેશ કરાવતી હોય છે તેના થકી નિવેશ કરવું જોઈએ. પછી તે લમસમ હોય કે એસઆઈપી હોય, બને ત્યાં સુધી ડાયરેક્ટ ગ્રોથમાં કરવું જોઈએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.